ભારતીય જનતા પાર્ટીમાં જે કાંઈ જવાબદારી મળતી હોય એ સહજ સ્વીકારવાની હોય. અત્યાર સુધી હું 11 નંબરમાં અને રાજકોટ મહાનગરમાં સંગઠન તરીકેની મારી જવાબદારી હતી. પાર્ટીએ આ વખતની આ મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર અને 11 નંબરના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર ચૂંટણી લડવાની તક આપી છે, તો ખૂબ સારી વાત છે. ભૂતકાળની અંદર અમારા અહીંના 11 નંબરના ચારેય કોર્પોરેટરે ખૂબ સરસ કામગીરી કરી છે. ઘણા વિકાસના કામો મંજૂર કરાવેલા છે અને ઘણા બધા કામો અત્યારે કાર્યરત છે. આવતા દિવસોની અંદર જે કાંઈ ઘટે છે એની અંદર અમે પૂરી તાકાતથી મહેનત કરી અને કામ કરીશું. તો 11 નંબરની અંદર ઘણી બધી કામગીરી થઈ ચૂકી છે, પણ અમારા આ વિકસિત વિસ્તાર છે, તો આ વિકસિત વિસ્તારની અંદર લોકોને સારી રીતે જે પાણી, રોડ, રસ્તા, અમુક જે જનરલી સુવિધા છે એની અંદર સારી ફેસિલિટી મળી રહે એવી અમે પ્રયત્ન કરશું. અમારા વિસ્તારની અંદર જે રોજિંદી જરૂરિયાત માટે કોર્પોરેશનના કોઈ પણ કામગીરી માટે અમારા આગળના કોર્પોરેટરોએ જે વોર્ડ ઓફિસ મંજૂર કરાવેલી છે, આરોગ્ય માટે આરોગ્ય સેન્ટર મંજૂર કરાવેલું છે, પછી ફાયર માટેની એક નવા ડેવલપ વિસ્તારની અંદર ફાયર સ્ટેશન પણ મંજૂર થઈ ગયું છે, જે અત્યારે કામગીરી એની ચાલુ છે. કદાચ આપના ધ્યાનમાં હશે કે કોર્પોરેશન એક સિંગલ નંબર જાહેર કર્યો છે. એ સિંગલ નંબર ઉપર ફોન કરવાથી બધી જ પ્રકારની ફરિયાદ થાય છે અને કોઈ પણ પ્રકારની જો આપની સમસ્યા હોય તો એક સિંગલ નંબરથી એનું સોલ્યુશન થાય છે. અને એને સવિશેષ હવે અમે કદાચ એવો પ્રયત્ન કરીશું કે એને ઓનલાઈન નેટથી પણ જોડી અને એમાં કાંઈ કોઈની જો ફરિયાદ હોય તો એક સિંગલ ક્લિકથી થઈ શકે એવો અમે પ્રયત્ન કરીશું. મેં આની પહેલાં પણ કહ્યું હતું જ્યારે ફોર્મ ભરવાનું હતું ત્યારે કે સરકારી નોકરી જ્યારે હું કરતો હતો ત્યારે સરકારી વકીલ તરીકે મારી ફરજ બજાવતો હતો. સરકારી વકીલ તરીકે પણ હું સમાજ સેવા જ કરતો હતો. અત્યારે સમાજ સેવાનું મારું સ્વરૂપ બદલાયું છે, પણ સમાજ સેવા મારી હંમેશા ચાલુ રહેશે. અને ખાસ કરીને આપણે જે સવાલ પૂછ્યો કે શું નવું વિશેષ કરી શકાય, હું એક જ ઉદાહરણ આપવા માંગીશ કે આ વિસ્તારમાં અત્યારે ડીઆઈ પાઇપ નખાઈ રહી છે. ડીઆઈ પાઇપ વિશે લોકોમાં જાગૃતિ ખૂબ ઓછી છે. હું આપના માધ્યમથી પ્રજાને કહેવા માંગીશ કે ડીઆઈ પાઇપ એવી વસ્તુ છે કે વિદેશમાં આપણે સાંભળ્યું છે હંમેશા ભૂતકાળમાં કે જ્યારે અમેરિકા, લંડન કોઈ જાય ને માણસ તો કોઈ પણ પાણીના નળમાંથી ગ્લાસ મૂકી અને પાણી પી શકે. તો ડીઆઈ પાઇપ એક એવી સરકારની યોજના છે કે આપણે આપણા ઘરમાંથી કોઈ પણ નળમાંથી આવતું પાણી આપણે પી શકીશું. એટલું શુદ્ધ અને સારું પાણી મળવા જઈ રહ્યું છે. તો એ આખા વિસ્તારમાં વોર્ડ નંબર 11માં ડીઆઈ પાઇપનું નખાવવાનું કામગીરી ઓલમોસ્ટ પૂર્ણ થઈ ગઈ છે. લોકોને મારા તમારા માધ્યમથી લોકોને કહેવું છે કે ખૂબ સારી સરકાર આ ફેસિલિટી પ્રોવાઈડ કરી રહી છે. આનો પણ લાભ લઈશું અને નવા એવડા મોટા પ્રોજેક્ટ માનો કે જેમ કે છેલ્લા 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ નંબર 11માં એકલા 11માં 800 કરોડ રૂપિયાના કામો આપ્યા. તો 800 કરોડ એટલે ઘણી મોટી વાત કહેવાય, જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેનું યોગદાન રહ્યું છે. તો આ યોગદાન હજી લોકોના મેક્સિમમ લોકોને ફાયદો મળે આનો એવો અમારો પ્રયત્ન રહેશે. મહિલાઓ માટે ઘણી બધી યોજનાઓ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે રહી છે. સવિશેષ આજે જ સંસદમાં એક ખરડો પસાર થવા જઈ રહ્યો છે. મને શ્યોર નથી કે થયો છે કે કેમ, પણ કેન્દ્ર સરકારમાં સંસદમાં 50% મહિલા અનામતની યોજના અત્યારે લાગુ થઈ રહી છે. બેન, યુવા પેઢી માટે એટલે કે રોજગારી માટે સામાન્ય સંજોગોમાં કોર્પોરેશનના પરિક્ષેત્રમાં આ આવતું નથી. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ઓલામાં આવતું હોય છે, પણ સરકાર ખૂબ વિશેષ કામગીરી આના માટે કરી રહી છે. અમારા છોકરા કામ પૂરા થઈ ગયેલા છે અને ભારતીય જનતા પાર્ટીએ પણ મારે ભરોસો મૂકીને મને બીજી વાર નગરસેવક તરીકે તક આપી છે. તો મેં લોકોના કામ કરીશ. મહિલા માટે અમે કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની યોજનાઓ છે એ ઘર સુધી પહોંચાડવામાં મદદ કરીશું. અમે ચારેય કોર્પોરેટર મળીને પેલા વિસ્તારમાં જશું, લોકોને શું જોઈએ છે એ આયોજન કરીને પછી અમે મૂકશું. બીજી તો અને પેલા વોર્ડ નંબર 11માં કોર્પોરેટર તરીકે જવાબદારી લીધો ને ભારતીય જનતા પાર્ટીએ મને બીજી વાર આ મોકો આપ્યો છે. હું પબ્લિકની વચ્ચે પૂરેપૂરી મારી જવાબદારી માટે અમે 4 ઉમેદવાર ભેગા મળીને બધું જે કામ આપશે, જવાબદારી આપશે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો IN Seconds.